એક સમયની વાત છે જ્યારે સમગ્ર બ્રહ્માંડમાં સમયનું આયોજન ખૂબ જ સુંદર રીતે કરવામાં આવ્યું હતું. દરેક દિવસ, દરેક તિથિ અને દરેક માસને પોતાનું એક મહત્વ હતું. હિન્દુ પંચાંગમાં આવતા 12 મહિનાઓ ચૈત્ર, વૈશાખ, જેઠ, આષાઢ, શ્રાવણ, ભાદરવો, આશ્વિન, કારતક, માર્ગશીર્ષ, પોષ, માઘ અને ફાગણ. આ બધા મહિનાઓને કોઈને કોઈ દેવતાનું આશીર્વાદ મળેલું હતું. પણ આ બધા મહિનાઓ વચ્ચે એક એવો માસ પણ હતો જે એકલો હતો, જેને કોઈ ઓળખતું નહોતું, જેને કોઈ સ્વીકારતું નહોતું. એ હતો અધિક માસ. અધિક માસને લોકો મલમાસ કહીને બોલાવતા, એવું ના, જે પોતે જ અપમાનજનક હતું. જ્યારે પણ આ માસ આવતો, લોકો ખુશ થવાને બદલે દુઃખી થઈ જતા. કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નહોતું. લગ્ન, યજ્ઞ, ગૃહપ્રવેશ, બધા જ સારા કાર્યો રોકી દેવામાં આવતા. લોકો કહેતા, આ માસ અશુભ છે, આમાં કોઈ કામ ન કરવું જોઈએ. આ બધું સાંભળીને અધિક માસનું હૃદય તૂટી જતું. તે વિચારે, મારું શું દોષ છે? હું પણ તો સમયનો એક ભાગ છું, તો પછી મને કેમ તિરસ્કારવામાં આવે છે? દર વર્ષે જ્યારે અધિક માસ આવતો, તે એકાંતમાં રહેતો. કોઈ તેનો સ્વાગત કરતું નહોતું, કોઈ તેની રાહ જોતું નહોતું. બીજા મહિનાઓ ગર્વથી ભરેલા હતા, કારણ કે તેમને દેવતાઓનો આશ્રય મળેલો હતો. પણ અધિક માસ પાસે કોઈ નહોતું, ન કોઈ દેવતા, ન કોઈ સન્માન. તે સંપૂર્ણ રીતે નિરાધાર બની ગયો હતો. એક દિવસ અધિક માસે નક્કી કર્યું, હવે હું આ દુઃખ સહન નહીં કરું. હું મારી સમસ્યાનો ઉકેલ શોધીશ. હું દેવતાઓ પાસે જઈને ન્યાય માંગીશ. આ વિચાર સાથે અધિક માસ પોતાની યાત્રા માટે તૈયાર થયો. તેના મનમાં અનેક પ્રશ્નો હતા અને હૃદયમાં આશા પણ. કદાચ હવે મને પણ કોઈ ઓળખ મળશે. કદાચ હવે મને પણ સન્માન મળશે. અને આવી રીતે એક દુઃખી અને તિરસ્કૃત માસ ન્યાય અને સન્માનની શોધમાં નીકળી પડ્યો. આગળ શું થશે? શું અધિક માસને તેનું સ્થાન મળશે? શું કોઈ દેવતા તેને સ્વીકારશે? આ બધું જાણવા માટે જોતા રહો આગળનો અધ્યાય. જો મિત્રો, આ હતો પુરુષોત્તમ માસની કથાનો પહેલો અધ્યાય. આગળના ભાગમાં આપણે જોશું કે અધિક માસ કેવી રીતે દેવતાઓ પાસે પહોંચે છે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ.